કારણ કે 5-10 મિનિટ હજી મજા આવશે. ચાલુ રાખો ને પેલા. ફેસબુકમાં મેં હમણાં જોયું હતું, દાન કર્યું કોઈ આ કોરોનામાં, પાર્લેનું પેકેટ આમ આવ્યું, પાર્લેનું પેકેટ દાન. એટલે મેં કહ્યું પાર્લેના પેકેટના દાન લખ્યું, મહેશભાઈએ 19 પાર્લેના પેકેટ આપ્યા, દાન વિધ લખેલું માથે. મેં હવે નક્કી કર્યું કે ઇતિહાસ બદલી દયા છે. હિંગોળદાનજી, ભૂતકાળમાં આપણી પાસે બહુ ઇતિહાસ છે. રાણા પ્રતાપ, જોગીદાસ કુમાર, શિવાજી, પૃથ્વીરાજ ચૌહાણ, રામ, કૃષ્ણ. વર્તમાનમાં આપણી પાસે કોઈ ઇતિહાસ નથી. અત્યારે ગાયો માટે કોઈ પાડ્યો થઈ જાય મેં હાથે દેખાતું છે નહીં. એને કીધું કતલખાને ક્યાં બંધ થઈ ગયા હોય. દીકરી માથે કોઈ પાડ્યો થઈ જાય હવે આપણને ક્યાંય, કારણ કે પચાવાથી મેં સાંભળ્યું કે વખાણ કરી કોકના એમ કે ધર્મ માટે કોઈ બલિદાન આપ્યું હતું. હવે ઇતિહાસ કેવા આવશે સાંભળવા જેવો છે. સાંભળો, હું આ પાર્લે માથે મેં કીધું હવે ઇતિહાસ બદલાણા કેવા આવશે. કોરોના મહાકાળ, 6 મહિનાના લોકડાઉન લાગી ગયા છે. માણસને નોકરી ધંધો છે નહીં, સવારનું ટાણું, ઝૂંપડામાં એક માં દીકરી ભૂખ્યા બેઠા છે, તેનાથી ખાધું નથી. એમ એક અવાજ આવ્યો, જામફળ લો. જીવાભાઈ લારી લઈ જામફળ વેચવા નીકળ્યા છે. બેનો દીકરીઓ બધી ભેગી થઈ જામફળ લેવા માટે, પણ જે દીકરી ભૂખી હતી એને પૈસા નહોતા, એને ફટ દઈને લારીમાંથી 2 જામફળ છોડી લીધા. અને જીવાભાઈ નજર પડી, લાલ હિંગોળ જેવી આંખો થઈ જીવાભાઈની. પ્રકૃતિનો મોડ બદલાણો, પણ બેને દીકરી બધી વિચાર કરે છે કે જીવાભાઈ શું કરશે. આ દીકરીને મારશે, ગાળ્યું દેશે? નહીં. જીવાભાઈ બીજા 2 જામફળ આપ્યા. લે બેટા ભૂખીશું તા તો જીવાભાઈનો છે, જીવા તારી માને ધન છે, જીવા તારા બાપને, તારા જેવા દીકરા દુનિયામાં પેદા થયા, તે 2 જામફળ આપી દીધા. જય જયકાર દીકરીઓ બધી જય જયકાર કરવા માંડી. જીવાભાઈ એમ થયું હજી 2 જામફળ આપી આવું બીજા. 2 જામફળ લઈને જીવાભાઈ દીકરીને પાછળ જાય છે મકાનમાં ઘરમાં દેવા માટે. તો માં દીકરીને કહેતી કે બેટા શું લાવી? કે માં જીવાભાઈ ને જામફળ મેં 2 લઈ લીધા સાના માણસ. જીવાભાઈ મને બીજા 2 જામફળ આપ્યા. માએ કીધું બેટા હજી બીજા 2 જામફળ આપ્યા હોત તો આપણો આખો દી નીકળી જાય. આ જીવાના કાને શબ્દ અથડાણો અને પ્રકૃતિનો મોડ બદલાણો. જીવાડો આખી લારી દીકરીના વાડામાં જીવાભાઈ ઠળી દીધી અને જીવાભાઈ હાલી નીકળ્યા છે. બીજું દી સવાર થયો, જીવાભાઈ માર્કેટમાં જાય છે પણ જીવાને કોઈ જામફળ બાકી આપતો નથી. જીવો બેઠો બેઠો રોવે છે કે મને જામફળ બાકી આપો. કે દાતારના દીકરા તને કોણે કીધું આખી લારી કોકના ઘરમાં નાખી આવજે? 1 દી 2 દી 3 દિવસે જીવાભાઈ પોતાના પ્રાણના ત્યાગ કર્યા ભૂખી માર્કેટમાં. હજી પણ ગામમાં જીવાભાઈનો પારિયો છે. કોઈ પણ મારા જામફળ વેચવા નીકળે 2 જામફળ જીવાના પારિયા મૂકી પછી આગળ જાય છે. હવે આવા ઇતિહાસ આવશે. ઇતિહાસ પૂર્ણ થઈ ગયા. હમણાં દે ગામમાં શમશાનનું ઉદ્ઘાટન હતું તો કોઈ મંત્રી આવ્યા નહીં હોય, ગમે તે મને બોલાયો ઉદ્ઘાટન છે. હું તો જો અને કાટસાની રીબન મેં કાપી, હું ઘરે આવતો રહ્યો. મહિના પછી ફોન કર્યો, મેં કેવું છે? મને કે તમારા હાથ તો બહુ સારા છે. મેં કાં મારા દીકરી લાઈન લાગી છે કે લાઈશું માથે લાઈશું કે બોલો બીજું સમસાન કરવું પડશે કે મને કોઈ રબીન કપાવતા નહીં સમસાન નહીં, ગામ ખાલી કરી નાખ્યું. બોલો ધંધો વધી ગયો. મારા ચાહક બહુ છે હિંગોળદાનજી. આપણે જઈએ ને ગાણા થઈ જાય છે મારા ચાહક. હમણાં એક જગ્યાએ હું જો ને મારો ચાહક હતો, મને ભાઈનો ને ખુશ થઈ ગયો. હકાપા આવ્યા ને પાણીનો તાસ લાવ્યો મારા પગ ધોવા. હવે મારા પગ મેં 2 દી ધોયેલા નહીં, સલાહને ખબર નહીં કે હકુભાઈએ પોતાના પગ 2 દી ધોયા છે નહીં. મને કે બાપુ પગ મૂકો તાસમાં. મેં તો કારો મેં જેવો પગ મૂક્યો તે ભલે ધોતો હોય કીધું ધોવા દો. એવો કહેશો મારા દીકરા, એવો કહેશો પગ પાણી થઈ ગયું કાળોતરા ડાકના ઝેર જેવું કારું મહેશ. બીજું સાલો પીસે તો હમણાં મરી જવાનો. પણ નહીં, એટલો બધો આશિક નહોતો. પીધું નહીં, એને ઝાડવામાં નાખ્યું. ઘરમાં ઝાડું પૂરું થઈ ગયું. બોલો પાણીનું પોઈઝન કરી નાખે એવા પગ છે. પણ કૃપા હોય માની એટલે હાલે થાય. કૃપા નથી આવતો મને ખબર છે, મને કઈ નથી આવડતી એ હું જાણું છું. મને એક જ્ઞાનની વાત મેં કોઈ દી કરી તો મારા બાપુજીને સમજી ભાઈ આવડતી જ નથી. અને નો આવડે કઈ તમને જયારે તમારું હાલે ત્યારે માનવું તમારી માટે કોઈ દેવીની કૃપા છે ને કે તમારું હાલે નહીં સાહેબ. હકાપા એમ ના થાય કૃપા વિના. કૃપા થાય તો જ તે ઘડીમાં જય સીતારામ. એટલે 2 મિનિટ આવી જગદંબાઈ થઈ છે. એક નહીં કીધું છેલ્લે લો ને બાબુ 2 લાઈન છેલ્લે એક વચમાં એક 9 લક્ષ્ય આવ્યું થઈ. જેને જેને ચારણ માથે વિશ્વાસ મેં કોઈ દીકરીઓ માથે આસમાની બુલદી માથે બેહી ગયા. કદાચ કોઈને એમ થયું મીઠ અવરી માંડી હાલ શું થયા 1-2 લાઈન